મારો દરેક અંશ ખરેખર તેના કારણે છે. મારા પર નેપો કિડ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, પરંતુ મારી પાર્ટીનું નામ મારા પિતાએ ખરેખર તેમની પાર્ટી માટે જે પ્રતીક પસંદ કર્યું છે અને મારી પાસેથી છીનવી લેવામાં આવ્યું છે. આખરે હું માનું છું કે બધું તમારી ક્ષમતા પર આવે છે જો તે તમારામાં હોય તો. હું બદલાની રાજનીતિમાં માનતો નથી. અમારી પાસે મોટી અને વધુ સારી સમસ્યાઓ છે. મને મારી જાત પર ઘણો વિશ્વાસ છે. અમે તમારા પિતાજીને મળવા આવતા અને તેઓ અઘરા ઇન્ટરવ્યૂ આપતા અને તમે હંમેશા ત્યાં હતા. તો તમે તેમની પાસેથી કેટલીક બાબતો શીખી, ખરું ને? હા, હું શીખ્યો છું કે મારામાંથી દરેક વસ્તુ ખરેખર તેમના કારણે છે. જાણીને કે અજાણતા, તેમને ઘણું બધું શીખવ્યું છે. તમે જાણો છો, તે ક્યારેય મને બેબીસીટ કરતા ન હતા. તે ક્યારેય મને બેસાડતા ન હતા. અને તમે જાણો છો, મને કહો કે તમારે આ જ કરવું જોઈએ અને તમારે આ રીતે વાત કરવી જોઈએ અને તમારે આ રીતે વર્તવું જોઈએ. તેણે ક્યારેય એવું કર્યું નથી, પરંતુ અર્ધજાગૃતપણે તે મને શીખવતો હતો. હવે મને સમજાયું કે અર્ધજાગૃતપણે તે મને આખા દરમિયાન શીખવી રહ્યો હતો. અને શું તેણે કેટલાક ગાંઠો બોલ્યા જે તે કહેતા હતા કે હવે તમને તે બધું યાદ છે જે ખૂબ જ અર્થમાં છે? ઓહ હા, તમે જાણો છો, મારો મતલબ, જો કોઈ તેને પૂછતું હતું કે તમે તેને કેવી રીતે આકાર આપી રહ્યા છો અને તે રાજકીય ટિપ્સ શું છે. તેની પાસે આ ખૂબ જ પ્રખ્યાત લાઈન હતી. તેણે તેનો ઉપયોગ કર્યો, તેનું વારંવાર પુનરાવર્તન કર્યું અને તે કહેતા, માછલીને ક્યારેય તરવાનું શીખવવામાં આવતું નથી. તે મને ઘણો આત્મવિશ્વાસ આપતા હતા. તે હંમેશા કહેતો હતો કે હું ત્યાં પેપરવેઇટની જેમ છું. તમે જાઓ, તમે તમારું કામ કરો અને જો તમે ભૂલો કરો છો, તો પણ હું તેની સંભાળ રાખવા માટે હાજર છું. તમે જાણો છો, આ એક વસ્તુ છે જે હું તેના પછી ખરેખર ચૂકી ગયો છું. હું તમને માત્ર એટલું જ પૂછવા માંગુ છું કે નીતિશ તમારા પરિવારને ઘણી રીતે વિભાજિત કર્યો. આ લોકો કહે છે. હવે તે ફરી રહ્યો છે. તેના હુમલાનું મુખ્ય સ્વરૂપ લાલુ અને તેજસ્વી સામે પારિવારિક રાજકારણ છે. આ બધું પારિવારિક રાજકારણ છે, તમે લોકો. અને તે તમારા પર પણ આડકતરો હુમલો છે. તે કહેતા કે ક્યારેય તમારી સામે રૂબરૂ આવે, તમે નીતિશને શું કહેશો? સ્વભાવે હું પ્રમાણિક પ્રકારનો વ્યક્તિ છું. તમે જાણો છો, તમારે રાજકારણમાં બહુ નીચું આવવું પડશે. જ્યારે તમે આ બાબતો વિશે વાત કરો છો, ત્યારે હું માનું છું કે અમારી પાસે મોટા મુદ્દાઓ અને વધુ સારા મુદ્દાઓ છે, ખાસ કરીને મારા રાજ્યને લગતા, જેને હજુ પણ પછાત રાજ્ય તરીકે સંબોધવામાં આવે છે. આ મુદ્દાઓ વિશે વાત કરવાને બદલે આપણે ઘણું બધું કરી શકીએ છીએ. એવું કહીને, હું માત્ર થોડો સુધારો કરીશ જ્યારે તમે કહ્યું કે તે મારા બનાવવા માટે જવાબદાર છે. ના, હું તે નથી કહેતો. એવું લોકો કહે છે. હા, લોકો પણ એવું જ કહે છે, પણ સાચું કહું તો ખરેખર મારા જ લોકોએ મને દગો આપ્યો. જો તેઓ મારી સાથે હોત, તો મને નથી લાગતું કે આ શક્ય બનાવનાર અન્ય કોઈ વ્યક્તિ હશે. તેથી મને ખરેખર મારા પોતાના લોકો, મારા પોતાના કાકા, મારા પોતાના ભાઈ દ્વારા દગો આપવામાં આવ્યો હતો. પણ તમે ધમાકા સાથે પાછા આવો છો. ના, પરંતુ તમે હમણાં જ એક વાત કહી હતી કે જ્યારે લોકો કૌટુંબિક રાજકારણ જેવી વાતો કહે છે, ત્યારે તે નિમ્ન સ્તરનું રાજકારણ છે. તો શું તમે કહો છો કે નીતિશે રાજકારણમાં નીચી સપાટી પર પહોંચી ગયા છે? હું સામાન્ય રીતે જ્ઞાતિની રાજનીતિ અને આમાં, કુટુંબની રાજનીતિ અને સાંપ્રદાયિક રાજનીતિમાં માનતો નથી. હું ખરેખર આ બધી બાબતોમાં માનતો નથી. હું સામાન્ય રીતે માનું છું કે જો તમારામાં તે ક્ષમતા હોય તો હું હેવીવેઇટ અટક પરિવારમાંથી આવવું એ મારા માટે આશીર્વાદ હોઈ શકે છે, પરંતુ તે મારી સંભવિતતા ન હોઈ શકે. એ મારી ક્ષમતા ન હોઈ શકે. મારો મતલબ, આખરે, હું માનું છું કે બધું તમારી ક્ષમતા, તમારી ક્ષમતાઓ પર ઉકળે છે. જો તમારામાં તે છે, તો જ તમે સફળ થશો. જો તે તમારામાં નથી, તો પછી ભલે તમે તમારા નામ સાથે તમારી અટક વહન કરો છો, કની પણ મદદ કરશે નહીં. તમે જાણો છો, તમારા પિતા ચૂંટાયા પછી 20 વર્ષ સુધી કોઈ મંત્રીપદ ધરાવતા ન હતા. શું આ તમારો સમયગાળો પણ છે? તે સાચું છે અને તેને સંબોધવા અને ઓળખવા બદલ આભાર. કારણ કે જ્યારે મારા પિતાની વાત આવે છે, ત્યારે લોકો ભાગ્યે જ 69મી 89ના તબક્કા વિશે વાત કરે છે. તેઓ પ્રથમ વખત 69માં ધારાસભ્ય બન્યા હતા.
અને તેઓ પહેલા મંત્રી બન્યા. વીપી સિંહની સરકારમાં 79માં કેન્દ્રીય મંત્રી બન્યા અને પછી ફરીથી 5 વર્ષનો ખરાબ તબક્કો આવ્યો જ્યારે નરસિમ્હા રાવજી ત્યાં હતા અને તેઓ સત્તામાં ન હતા. તેમ છતાં તેઓ સંસદના સભ્ય હતા. પરંતુ પછી ગુજરાલ સાહેબ હતા, પછી દેવીગૌડા સાહેબ હતા અને પછી વાજપેયીજી અને બધા પછી ગુજરાત સાહેબ હતા. અને પછી તે સત્તામાં રહેવાનું ચાલુ રાખ્યું. પરંતુ જ્યારે પણ મારા પિતાને યાદ કરવામાં આવ્યા છે ત્યારે તેમને મૌસમ વૈજ્ઞાનિક તરીકે યાદ કરવામાં આવ્યા છે. તેઓ ભલે સરકાર બનાવે, તે મંત્રી રહેશે. આ રીતે તેને યાદ કરવામાં આવે છે. પણ એ 20 વર્ષના સંઘર્ષ વિશે ખરેખર કોઈ વાત કરતું નથી. 2024માં રાજકારણ કેવી રીતે આકાર લે છે તે તમે જુઓ છો. સારું, મારો મતલબ, જો તમે ચૂંટણીના રાજકારણ વિશે વાત કરો છો, તો મને લાગે છે. બિહારમાં, મને લાગે છે. મારો મતલબ છે કે, જ્યારે હું આ કહું છું કે તે એક તરફી છે ત્યારે હું આત્મવિશ્વાસથી વધુ અવાજ કરવા માંગતો નથી, પરંતુ વાસ્તવમાં તે એક બાજુ છે. આમ કહેવા માટે મારી પાસે મારા કારણો છે કારણ કે, હું ઘણું સંશોધન કરું છું, હું ઘણા બધા ડેટા પર કામ કરું છું, હું મારી જાતને ઘણા બધા આંકડાઓ પર કામ કરું છું. મારી માન્યતા એ હકીકત પરથી આવે છે કે, 2019માં, અમે ફક્ત 3 પક્ષો સાથે હતા. તે ભારતીય જનતા પાર્ટી હતી, તે જનતા દળ યુનાઇટેડ અને મારી પાર્ટી હતી. મારા પિતા તે સમયે હતા, જો કે લોક જનશક્તિ પાર્ટી અને તે અમે 3 હતા અને અમે 40માંથી 29 બેઠકો લાવવામાં સફળ થયા. આ વખતે અમારી સાથે અન્ય 2 મજબૂત સાથી છે, જે ગત વખતે આ સાથીનો ભાગ ન હતા. જેમણે ગત વખતે તમામ બેઠકો ગુમાવી હતી. હા, કારણ કે તેઓ બીજી બાજુ હતા. હું આશ્ચર્ય પામી રહ્યો છું કે તમે તેમને શા માટે લીધા કારણ કે, મારો મતલબ, તેમને કંઈ મળ્યું નથી. ના, તેમને કંઈ મળ્યું નથી. તેઓ જે જોડાણમાં હતા તેનું કારણ હોઈ શકે છે. આખરે, હા, તમારું જોડાણ અને તમારા જોડાણનું નેતૃત્વ કોણ કરે છે તે ખરેખર મહત્વનું છે. તો, હા, મારો મતલબ છે કે આ વખતે અમારી સાથે માજીજી હતા, અમારી પાસે છે. કુશવાજી, ઉપેન્દ્ર કુશવાજી, યુતિમાં અમારી સાથે. તેથી મને લાગે છે કે તેનાથી અમારું જોડાણ ટકાવારીની દૃષ્ટિએ 2019 કરતાં પણ વધુ મજબૂત ગઠબંધન બન્યું છે, અને તે મને વિશ્વાસ આપે છે કે અમે 2019માં એક બેઠક ગુમાવી હતી, તે કિશનગંજ હતી. આ વખતે હું માનું છું કે અમે તેને લાવવામાં અને તેને 40માંથી 40 બનાવવાની વ્યવસ્થા કરીશું. એક પ્રશ્ન, 20 વર્ષથી નીતિશ અહીં સત્તામાં છે ત્યારથી મોટાભાગનો સમય તમારા બધાની સાથે છે. શું તમને લાગે છે કે આ સમયગાળા દરમિયાન બિહારનો પૂરતો વિકાસ થયો છે? ઠીક છે, હું ખરેખર માનું છું કે સુધારણા માટે હંમેશા અવકાશ છે. હંમેશા સુધારણા માટે અવકાશ હોય છે અને ઘણું સારું કરી શકાયું હોત. અને જ્યારે હું આ કહીશ ત્યારે હું ખૂબ પ્રમાણિક રહીશ. એમ કહીને, હા, હું માનું છું કે મારા રાજ્યની વક્રોક્તિ અને હવે હું તેને વધુ માનું છું કારણ કે હવે હું તેની સાથે સંબંધ બાંધી શકું છું. અને જ્યારે મારા વડાપ્રધાન, ડબલ એન્જિન કી સરકાર, વિશે વાત કરે છે, ત્યારે મને હવે ખબર છે કે તેનો અર્થ શું છે. હું સંસદ સભ્ય હોવાને કારણે મેં પણ આનો સામનો કર્યો છે કારણ કે સૌથી વધુ સમય સુધી હું મારા રાજ્યમાં વિપક્ષમાં હતો, જો કે હું કેન્દ્ર સ્તરે સરકારની સાથે હતો, પરંતુ હું મારા રાજ્યમાં વિપક્ષમાં હતો. તેણે મને મારા એજન્ડા, મારા મુદ્દાઓ, મારી વસ્તુઓને અમલમાં મૂકવા માટે ઘણી બધી અડચણો આપી, મને ઘણી સમસ્યાઓ આપી. ઉદાહરણ તરીકે, હું મારા પોતાના મતવિસ્તારમાં કેન્દ્રીય વિદ્યાલય માટે જમીન મેળવી શક્યો નથી. આખરે મારે કેન્દ્રમાં પાછા જવું પડ્યું અને તેમની પાસે મારા મતવિસ્તારમાં ઝાઝામાં રેલવેની જમીન હતી. અને તેથી મેં તે સંભાળ્યું અને તે HRD મંત્રાલયને સોંપ્યું અને હવે તે જમીન પર શિક્ષણ મંત્રાલય અને કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવી છે. તો તમે થોડો જુગાડ કર્યો. મેં જુગાડ કર્યું. પરંતુ તે કામ કર્યું, હા. તો તમે હમણાં જ એક વાત કહી કે તમે જ્ઞાતિમાં માનતા નથી અને તમે કુટુંબોમાં માનતા નથી. કુટુંબ મદદ કરે છે, પરંતુ તે એ નથી જ્યાં સુધી તમે કંઈ ન પહોંચાડો. પરંતુ તમે જાતિમાં માનતા નથી. હા. હવે પાસવાન બ્રાહ્મણો અને અન્ય ઓબીસી, ઉચ્ચ જાતિ અને તે બધા દ્વારા ભેદભાવનો ભોગ બનેલા છે અને તેઓ જમીન પર જ મુશ્કેલ જીવન જીવે છે.
પરંતુ તમે એવા લોકો સાથે જોડાયેલા છો જેઓ તેમની સાથે ભેદભાવ કરી રહ્યા છે. તમે કેવી રીતે ન્યાયી ઠરાવો છો કે જ્યારે તમે તેમના જમીન પરના શોષણકારો સાથે જોડાણ કરી રહ્યા છો? તો તમે જાણો છો, મારા પિતા પાસેથી ફરીથી શીખીને, મને લાગે છે કે મારા પિતા એક એવા રાજકારણી હતા જેમની પાર્ટી લાઇનમાં અદ્ભુત સમીકરણ હતું. તેમના સૌથી મજબૂત વિરોધ પક્ષના નેતાઓ પણ તેમને વ્યક્તિગત સ્તરે પસંદ કરતા હતા. તે એવી જ માન્યતા છે જે તમારે લોકો સાથે બાંધવાની જરૂર છે. માત્ર તમારા લોકો જ નથી. અને જ્યારે હું મારા લોકો કહું છું, મારો મતલબ છે કે હું મારી જાતિ અને નબળા વર્ગ, સમાજના વર્ગ, દલિતો, મહાદલિત લોકો વિશે ખૂબ જ રાજકીય વાત કરું છું. પરંતુ તે એવી માન્યતા છે જે તેઓ જુએ છે, તેઓ ધરાવે છે. પરંતુ શું નબળું વર્ગ શોષણ કરતું નથી? એવું નથી. તમે તેને પહેલા તમારી જાતને કેવી રીતે ન્યાયી ઠેરવશો? ખરેખર નથી, ખરેખર નથી. તો ઠીક છે, તો હવે જો આપણે જાતિને બાજુએ રાખીએ, તો ચાલો સમાજના આર્થિક રીતે નબળા વર્ગોની વાત કરીએ. અને તે વિભાગમાં દરેક જાતિ અને સંપ્રદાયના લોકો પણ આવે છે. આર્થિક રીતે નબળા વર્ગના લોકો અને તેમની સમસ્યાઓ સમાન છે. તેઓ એકબીજા સાથે સંબંધ ધરાવે છે, ભલે તેઓ ઉચ્ચ જાતિના હોય, ભલે તેઓ પછાત વર્ગના હોય, ભલે તેઓ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના હોય. સમાજના આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવતા કોઈ પણ, તેઓ સમાન સમસ્યા શેર કરે છે. તો, હા, મારો મતલબ એ સ્તરે વસ્તુઓ એટલી અઘરી નથી. અને જો તેમની પાસે કોઈ હોય, જેને તેઓ માને છે, અને મને લાગે છે કે ઉચ્ચ જાતિના લોકો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો તેમજ પછાત વર્ગના લોકો મારામાં વિશ્વાસ કરે છે, અને આ જ કારણે તેઓ મારામાં આશા જુએ છે. કોઈ વિરોધાભાસ નથી. ખરેખર નથી, વાસ્તવમાં. સહેજ વિરોધાભાસ. કદાચ થોડું, પરંતુ તેઓ ખરેખર સારી રીતે જેલ કરે છે, જેમ કે હાથમોજામાં. હવે મને થોડો અલગ પ્રશ્ન પૂછવા દો. તમે જાણો છો, તમારી પાસે હવે વિપક્ષી નેતા તેજસ્વી છે, જે એક તબક્કે તમારા જેવો હતો. ઘણી નાની, તમે જાણો છો. હવે તે સરકારનો અનુભવી છે. શું તે તેને વધુ પ્રચંડ પ્રતિસ્પર્ધી બનાવે છે? સારું, મને ખબર નથી કે શું તે મહત્વનું છે. ના, હું માત્ર એક પ્રશ્ન પૂછું છું. મારો મતલબ છે કે, મેં ક્યારેય આનો વિચાર પણ કર્યો નથી, ખૂબ પ્રમાણિકપણે. મને મારી જાત પર પૂરો વિશ્વાસ છે અને મને કોઈ બંધારણીય હોદ્દો અથવા તો કોઈ પણ પદ નથી લાગતું. જ્યારે મેં મારો સંઘર્ષ શરૂ કર્યો, સાહેબ, હું તમને ખૂબ પ્રામાણિકપણે કહીશ, મને ખબર પણ ન હતી કે હું ક્યાં જઈ રહ્યો છું. પાછા 2021માં. મને સ્પષ્ટપણે યાદ છે કે 13મી જૂનની આ એક સાંજ હતી જ્યારે પાર્ટીમાં ભાગલા પડ્યા હતા. જ્યારે પરિવારમાં વિભાજન થયું અને હું મારા જ પરિવારમાંથી બહાર ફેંકાઈ ગયો. હું ફેંકાઈ ગયો. મારા પર નેપો કિડ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, પરંતુ મારી પાર્ટીનું નામ, મારા પિતાએ ખરેખર તેમની પાર્ટી માટે જે ચિહ્ન પસંદ કર્યું હતું, તે મારી પાસેથી છીનવી લેવામાં આવ્યું છે. મેં શરૂઆત કરી. મેં શરૂઆતથી જ મારામાં વિશ્વાસ રાખીને શરૂઆત કરી. મારામાં એ વિશ્વાસ. અને પછી ફરી, હું તમને વધુ એક પંક્તિ કહીશ જે પપ્પા મને કહ્યા વિના કહેતા હતા કે તે મને કેટલું શીખવે છે. તે કહેતા હતા કે મુશ્કેલ સમયમાં અને તમારી આસપાસ શું થઈ રહ્યું છે તે જો તમને સમજાતું ન હોય તો લોકો પાસે જાઓ. ફક્ત તેમની પાસે પહોંચો અને તેઓ તમને રસ્તો બતાવશે. અને એવું જ થયું. મારા પિતાજીના જન્મદિવસે જ મેં આ આશીર્વાદ યાત્રા 2021માં શરૂ કરી હતી અને તે 5મી જુલાઈ હતી. 13મી જૂને આ બધું બન્યું અને મને, મારા પરિવારને, ખાસ કરીને મારી માતાને, મને રોકી રાખવામાં 10-15 દિવસ લાગ્યા. અને પછી 5મી જુલાઈથી મેં આ યાત્રા શરૂ કરી અને પાછળ વળીને જોયું નહીં. તેથી, મેં આ યાત્રા એ વિશ્વાસ સાથે શરૂ કરી હતી કે પપ્પાએ મને કહ્યું હતું કે, લોકો પાસે જાઓ અને તેઓ તમને રસ્તો બતાવશે અને મારામાં વિશ્વાસ છે. અને તે, ફરીવાર મારી પાસે સંસદ સભ્ય હોવા સિવાય બીજું કોઈ નથી, બીજો કોઈ અનુભવ નહોતો. મારી પાસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાનો યોગ્ય અનુભવ પણ નથી. આજે જ હું કોઈ સાથે વાત કરી રહ્યો હતો કે હું મારા ઉમેદવારોને પ્રતીકનું વિતરણ કરી રહ્યો છું જે મને પ્રતીક આપશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે. મારા પિતા મને પ્રતીક આપતા હતા. 2014માં, તેમણે તે કર્યું. 2019માં, તેણે તે કર્યું. તેથી, મારો મતલબ છે કે જ્યારે પણ આવી વસ્તુઓ થાય છે ત્યારે આ મારા માટે થોડી લાગણીશીલ બને છે.
કે મને પ્રતીક આપવાવાળું કોઈ નથી, મારે મારું પોતાનું પ્રતીક લેવું પડશે. જાતિ અને વસ્તુઓની વાત કરીએ તો શું રામ મંદિર કે ધર્મ અને રાજકારણ હવે જ્ઞાતિની ઉપર સવારી કરે છે? જ્યારે લોકો મત આપી રહ્યા છે કારણ કે ત્યાં જાતિ આધારિત રાજકારણ ઘણું છે. તેથી હું માનું છું, જ્યારે આ વસ્તુઓ થાય છે, જેમ કે રામ મંદિરનું નિર્માણ અને સામગ્રી, મેં તેને જોરદાર સમર્થન આપ્યું. હું મારા રાજ્યમાં પણ આવું કરું છું. હું કહું છું અને માનું છું કે જો તમારી પાસે અયોધ્યામાં આટલું સુંદર વિશાળ રામ મંદિર હોઈ શકે તો માતા સીતાની સીતામઢીમાં કેમ ન બની શકે? આ માતા જાનકીની ભૂમિ છે, તો શા માટે તે મંદિર આપણે અહીં પણ ન રાખી શકીએ? તેથી હું એક આસ્તિક છું. હું તેમાં માનું છું. આસ્તિક હોવાથી, હા, હું તેમાં છું. મને સારું લાગે છે જ્યારે આવું કંઈક થાય છે. બી માને છે કે ધાર્મિક પર્યટન એ અન્ય અત્યંત વણશોધાયેલ પ્રદેશ છે, ખાસ કરીને મારા રાજ્યમાં. અને એક વિશાળ સંભાવના છે, જો તમે દક્ષિણમાં જાઓ છો, જો તમે મહારાષ્ટ્રમાં જાઓ છો, તો શિરડી જુઓ. ફક્ત સાઈ બાબાના કારણે તે હવે આટલું સુંદર શહેર અને આટલું આત્મનિર્ભર શહેર બની ગયું છે. હવે અયોધ્યામાં પણ એવું જ થઈ રહ્યું છે. આ જ વસ્તુ અન્ય વિવિધ સ્થળોએ થઈ રહી છે. ઉજ્જૈન, મહાકાલ, કાશી, વિશ્વનાથ, આ બધી જગ્યાઓ થઈ રહી છે. તેથી હું માનું છું કે આ એક વણશોધાયેલ પ્રદેશ છે, ધાર્મિક પર્યટન જેનું અન્વેષણ કરી શકાય છે. હા, મારો મતલબ છે કે તે દરેક આસ્તિકના વિશ્વાસને પૂર્ણ કરે છે, જે આમાં વિશ્વાસ કરે છે. તે એક બાજુ છે, પરંતુ બીજી બાજુ અને વધુ સારી બાજુ જે હું જોઉં છું, તે ખૂબ જ આવક પેદા કરે છે. મારો મતલબ, જો તમારી પાસે આવી જગ્યાઓ હોય તો તે તમને એક સ્વનિર્ભર શહેર બનાવે છે. હવે હું 10 વર્ષ પછી કલ્પના કરી શકું છું, જો આપણી પાસે સીતામઢીમાં આટલું સુંદર મંદિર હોય, તો આખા વિસ્તારની કાળજી લેવામાં આવશે. આ ઉદાહરણ હું મારા પોતાના મતવિસ્તારમાં આપી શકું છું. મારી પાસે આ લચુઆર્ચ છે અને તે ભગવાન મહાવીરની જન્મસ્થળી હોવાનું મનાય છે. હવે મેં ત્યાં સુંદર મંદિર બનાવ્યું છે. હવે તેની બાજુમાં 108 બેડની હોસ્પિટલ આવી છે, ત્યાં રિસોર્ટ આવી રહ્યા છે. થોડા MNC ના જોઇન્ટ્સ આવી રહ્યા છે. તેથી હવે ધીમે ધીમે તે જાતે જ ઉપાડવાનું સ્થાન આપે છે. તેથી મને લાગે છે કે વિશ્વાસ એક બાજુ છે, પરંતુ તે ઘણી બધી આવક પેદા કરે છે જે આપણા જેવા રાજ્ય માટે ખૂબ જરૂરી છે. તમે જે કહો છો, મને લાગે છે કે તમે ધર્મ પ્રત્યે સકારાત્મક છો અને ધર્મ સકારાત્મક હોવો જોઈએ. તેમાં રાજકારણ ન હોવું જોઈએ અને નફરત ન હોવી જોઈએ. તે સાચું છે. બિલકુલ સાચું, બિલકુલ સાચું. તમારે કોઈ ધર્મના આધારે કોઈ સમુદાય પર હુમલો ન કરવો જોઈએ. જરાય નહીં, જરાય નહીં. મારી પાસે એક છેલ્લો પ્રશ્ન છે, અને આ તે છે જે લોકોએ મને તમને પૂછવાનું કહ્યું છે કે તમે હવે જોડાણનો ભાગ છો, અને આંકડા એ છે કે ઈડીના 85% કેસો, CBI માત્ર 15% કેસ વિરોધ પક્ષો પાસે જાય છે. અને જો તમે તમારા કેસ દૂર કરવા માંગતા હો તો બીજેપીમાં જોડાઓ. લોકો જાણવા માંગે છે, તમે તેના વિશે શું વિચારો છો? અમને 15%ની થોડી તકીઓ આપવા બદલ આભાર. કારણ કે હું તે ભાગ્યે જ સાંભળું છું. તેથી તે મને થોડી જગ્યા આપે છે. શું તે લોકશાહીમાં ન્યાયી છે? ના, બિલકુલ નહીં. ના, બિલકુલ નહીં. જો આ રીતે હોય તો તે વાજબી નથી. હું બદલાની રાજનીતિમાં માનતો નથી. હું આ બદલામાં માનતો નથી. અને તે યોગ્ય નથી. તેમ કહીને, હું મારી ન્યાયિક પ્રણાલીમાં પણ વિશ્વાસ કરું છું. જો આપણે આપણી લોકશાહીના સૌથી મજબૂત સ્તંભોમાંના એક પર વિશ્વાસ ન કર્યો હોત તો આપણે અરાજકતા તરફ આગળ વધી રહ્યા હોત. તે ન્યાયતંત્ર છે. હું માનું છું જ્યારે તેઓ કહે છે કે તમે દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તમે નિર્દોષ છો. હું માનું છું જ્યારે તેઓ કહે છે કે તમે દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તમે નિર્દોષ છો. જો કોઈ વ્યક્તિ દોષિત સાબિત ન થાય તો પણ તમારા પર આરોપ લાગી શકે છે. ત્યાં હોઈ શકે છે, તમને મારવામાં આવી શકે છે. તમે કદાચ જાણો છો કે તપાસ થઈ રહી હશે. અને જ્યારે તેઓ નિર્ણય લેતા હોય ત્યારે તમે 5 વર્ષ જેલમાં વિતાવી શકો છો. ઓહ, સારું, તે ફરીથી. તે વાજબી નથી. તે વાજબી નથી. ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇનકાર છે. ફરીથી, તે પણ એક વસ્તુ છે જેમાં હું માનું છું. હું રાજકારણનો વિદ્યાર્થી છું. પણ પછી, હા, મારો મતલબ છે કે મારી ન્યાયિક પ્રણાલીમાં પણ ખૂબ જ મજબૂત વિશ્વાસ છે.
ભગવાન તમને આશીર્વાદ આપે અને તમારી બધી મજબૂત સકારાત્મકતા આવે.